જ્યારે જ્યારે ગુજરાતમાં સરકાર અને સરકારી નોકરીની તૈયારીની વાત આવે ત્યારે આપણને ગાંધીનગર યાદ આવે. ગુજરાતની સ્થાપના બાદ ગુજરાતના પાટનગર રહેલા અમદાવાદની વધતી જતી વસ્તી અને અન્ય વહીવટી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને 11 ફેબ્રુઆરી 1971ના રોજ મુખ્યમંત્રી હિતેન્દ્રભાઈ દેસાઈના કાર્યકાળમાં ગાંધીનગર ગુજરાતનું 7મું પાટનગર બન્યું. આમ જોવા જઈએ તો ગાંધીનગર જિલ્લાના નામકરણ, રચના અને તેના પાટનગર બનવા સુધીની સફરમાં ગુજરાતના 3 મુખ્યમંત્રીઓ અનુક્રમે જીવરાજ મહેતા, બળવંતરાય મહેતા અને હિતેન્દ્રભાઈ દેસાઈનો મહત્વનો ફાળો રહ્યો છે. એવું કહેવાય છે એક સમયે આંધીનગર તેમજ ધોળિયું ગણાતું આ શહેર સમય જતાં રાજ્યનું ગ્રીનેસ્ટ સિટી બન્યું. ખાસ યોજના અને આયોજન સાથે બનાવવામાં આવેલા રાજ્યના પાટનગરોમાં ચંડીગઢ પછી ગાંધીનગરનું નામ આવે છે, જેની ડિઝાઇન H.K. મેવાડા અને પ્રકાશ આપટે દ્વારા સુનિયોજિત રીતે તૈયાર કરવામાં આવી. નાના મોટા 30 સેક્ટરમાં વિભાજિત ગાંધીનગર શહેરમાં ક થી લઈને જ સુધીના ઊભા અને 1 થી લઈને 7 સુધીના આડા રસ્તાઓ આવેલા છે.